અંદર એકબીજા સાથે લડીશું તો એનાથી પ્રજામાં પણ એક ખોટા સમાચાર એમાં જાય છે અને આખરે તો પાર્ટીને નુકસાન થાય છે અને પાર્ટીને નુકસાન થાય એટલે વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય. પ્રદેશે અમને બોલાયા હતા, અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ. હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી. એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું. નામ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એની સાથે અનેક યોજના લઈને ચાલી રહ્યા છે. તો નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, તો એ દેશના વિકાસ સાથે નર્મદા જિલ્લાને જોડવા માટે પણ બધાએ અમારે સંગઠિત થવું પડશે. તો એ ધ્યેય સાથે અમે સૌ સાથે મળીને નર્મદા જિલ્લા નું પાર્ટીનું કામ મજબૂતાઈથી કરીશું. જો એક મેં કીધું ને, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની પાર્ટી છે. પોલિટિક્સ કરતા રાષ્ટ્રહિત અને પ્રજાહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જોડાયેલું છે. એ સર્વોપરી છે અને પાર્ટી અમારા માટે સર્વોપરી છે. તો ઉપરના જે નેતૃત્વ જે છે, શીર્ષ નેતૃત્વ છે, એ એમનું જે માર્ગદર્શન હોય એ અમારે જીવનમાં અમલમાં મૂકવું જ પડે. એટલે ક્યાંક નાની મોટી કંઈક ને કંઈક ક્ષતિ હોય, કોઈકની ગેરસમજ થતી હોય, એ અમારે એ સમજીને દૂર કરવું પડે. ને આજે બધાએ અમે એક થઈને આવનારા દિવસોમાં પાર્ટીને મજબૂતથી આગળ લઈ જવાની દિશામાં આગળ વધી રહ્યા છે.